તો વધુ એક મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, તેની પર એક નજર કરીએ। આ મહત્વના સમાચાર તિરંગા યાત્રાને લઈને મળી રહ્યા છે। અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય તેને લઈને મહત્વના સમાચાર છે। અમદાવાદમાં વ્યાસવાડીથી સુભાષ સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। આ યાત્રાના આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે તેનો પ્રારંભ કરાવશે। પહેલગામ હુમલા બાદ સૈનિકો દ્વારા કરાયેલી કાર્યવાહીના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત વેપારી મહામંડળ અને ગુજરાત રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા છે, ત્યારે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન છે, તે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હોય તેવા સમાચાર છે। નાના બાળકો, સૈનિક અને ભારત માતાના પહેરવેશ સાથે યાત્રામાં જોડાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વ્યાસવાડીથી સુભાષ સર્કલ સુધી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે। તો ગુજરાત વેપારી મહામંડળ છે અને ગુજરાત રેડક્રોસ સોસાયટી દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે। પહેલગામ હુમલા બાદ સૈનિકો દ્વારા કરાયેલી કાર્યવાહીના સન્માનમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા છે। આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હોવાના સમાચાર છે, ત્યારે નાના બાળકો પણ વિવિધ પ્રકારના વેશભૂષામાં ધારણ કરીને આ યાત્રામાં જોડાયા છે, ત્યારે સૈનિક અને ભારત માતાના પહેરવેશ સાથે યાત્રામાં જોડાયા છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ। ભાવેશ, જણાવશો કે આ તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું, ક્યાંથી ક્યાં વિસ્તાર સુધી આ યાત્રાનું આયોજન છે ને ક્યારે તેનો પ્રારંભ કરવામાં આવશે ને કેટલો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે? ભાવેશ, વાત કરવામાં આવે તો જે રીતે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો અને જે બાદ ભારતના સૈનિકો દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો અને સમગ્ર ઓપરેશન સિંદૂર જે રીતે કામ કરવામાં આવ્યું અને તે જ કામને વધારવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે। વ્યાસવાડી ચાર રસ્તાથી લઈને સુભાષ બ્રિજ સુધી આ તિરંગા યાત્રા યોજવામાં આવવાની છે અને તેમાં હજારોની સંખ્યામાં જે લોકો છે તે તિરંગા યાત્રામાં હાજરી આપવા માટે અત્યારે પહોંચી ચૂક્યા છે અને થોડી જ મિનિટોમાં મુખ્યમંત્રી દ્વારા આ તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। ભાવેશ, આ તિરંગા યાત્રાને લઈને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા છે, સુરક્ષા બંદોબસ્ત કેવો ગોઠવવામાં આવ્યો છે? ચોક્કસથી અત્યારે વાત કરીએ તો અંદાજે 40 થી 50,000 લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હોય, જેના કારણે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર પોતે અત્યારે સમગ્ર તિરંગા યાત્રામાં વ્યવસ્થા અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે અને જરૂરી સૂચનો આપી રહ્યા છે। મહિલાઓ પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાઈ હોય ત્યારે પોલીસ દ્વારા તમામ જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। સમગ્ર માહિતી આપવા બદલ